મૃત્યુ થયું છે એ બાબતે આપણે જોઈએ છીએ નોંધ આપી અને જે અસ્ફાટભાઈ અને આમિરભાઈ આમનો નગરપાલિકા પ્રમુખ ટીમ તરફથી આપણે સર્વેનો ખૂબ આભાર માનીએ છીએ અને આવનાર સમયમાં આ બે જે બહુ મહેરબાની નગરોની સામે હોય છે એટલે ત્યારે પણ લોકો આપણે કાર્યક્રમ નગરપાલિકા સારું બહુમાન કરીશું અને આજની મિટિંગ આપણે તમે બહુમાન કરો, તમે સ્થળ પર તમે કરતા ભેગા પહોંચી ગયા તમારે જે વખતે તમારા આભાર વ્યક્ત કરું છું. બીજી જોડે છે કે તળાવના નામે તમે તળાવના નામે કરોડો રૂપિયા ખર્ચાયા છે. કેટલા રૂપિયા ખર્ચાયા છે? કરોડો રૂપિયા. અને જે તે વખતે બેટ ઉપર જવાનો જે પ્રવેશદ્વાર છે ત્યાં આપણે પ્રકૃતિની મૂર્તિને જ્યાં પર ઉતારી છે બરાબર છે, ત્યાં આગળ લાખો રૂપિયા ખર્ચો અને લાખો રૂપિયાનો ખોટો વહીવટ થયો છે. જે તે વખતે હું એનો સાક્ષી છું, એના પુરાવા પણ મારી જોડે છે. એ વખતે નગરપાલિકાના કર્મચારીઓ સાથે મોટા મોટા ગેટ બનાવી દીધા છે. પણ આજની તારીખની અંદર પણ જો નગરપાલિકાની એક સામાન્ય ભૂલને કારણે કોઈને કોઈની ગુમાવ્યો છે. આ પરિસ્થિતિમાંથી મેં ગુજરી ચૂક્યો છું. કેમ કે મારા મિત્રના 4-7 ભાઈબંધો તો એ પણ ગુજરી ચૂક્યા છે. કહું બરાબર છે. નગરપાલિકાની એક વહીવટી તંત્રની ભૂલને કારણે કે તમે ગેટ કેમ બનાવ્યા? તમે ગેટ કેમ બનાવ્યા? બંધ
આપ સર્વ સભ્યશ્રીનું ધ્યાન દોરવાનું કે કઈ રીતે જે મળેલી સામાન્ય સભા જે સામાન્ય સભાની અંદર આપણા ચીફ ઓફિસર મોટા સામાન્ય સભામાં મ્યુનિસિપલ એક્ટ એ જોવામાં આવે તો એ વખતે મેં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવેલો હતો કે ચીફ ઓફિસરની ગેરહાજરીમાં એના ચાર્જમાં કોઈ બી હોય તે ચાર્જમાં હોય એ મીટિંગ હોય તો ભરી શકાય નહીંતર મીટિંગ મોકૂફ રાખવી જોઈએ. આ બાબતે તમે ઠરાવ લખેલો છે કે મને જવાબ આપો. નોર્મલ એક ઠરાવ લખ્યો છે કે આ રીતે આ મુદ્દેવાનું ધ્યાન રાખવા છે અને જ્યારે એ મીટિંગની અંદર ચીફ ઓફિસર ન હોય ત્યારે એ મીટિંગ સંપૂર્ણ ગેરકાયદેસર ગણાય અને એટલા માટે આ જે આપણે બહાર રાખવાની વાત છે એને હું નામ ઇન્ટર કરવા માટે આ સંમતિ મારી દર્શાવું છું. આમાં સંમતિ વાળા પેલા જે સંમતિ હોય આ કરવામાં જે આપણે શું કરવાનું આને જે સંમત હોય બહાર રાખવામાં સંમત એ આપણે શું ચાલો Saya
એક બાબત એક જ કહું સભ્યશ્રીઓને કે 4 મહિનાથી એક અવિશ્વાસ પ્રસ્તાવ આવે. અવિશ્વાસ પ્રસ્તાવ પછી આપણે એની અંદર 16 અને 8 ની ફરી ચૂંટણી થઈ, આપણે અવિશ્વાસ પ્રસ્તાવ એ વખતે જો પ્રમુખશ્રીમાં નૈતિકતા હોત તો પ્રમુખશ્રીએ નૈતિકતાના ધોરણે જ રાજીનામું આપી દીધું રહેવું જોઈએ કે સભ્યો મારી સાથે નથી. પણ એ ન ગયા પછી હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટમાંથી એક ઓર્ડર થયો. એ ઓર્ડરની અંદર બી પર્ટિક્યુલર એવો ઓર્ડર છે એની અંદર એટલે ગુજવાળાવાળો, પરંતુ સરકાર શ્રી માય બાપ હોય, કલેક્ટર શ્રીના દબાણ પૂર્વક ફરીથી આ ચાર્જ આપવામાં આવ્યો પ્રમુખશ્રીને. એ ચાર્જના 4 મહિના થઈ ગયા. 4 મહિનામાં પ્રમુખશ્રીની આગેવાનીમાં દેવગર બારિયા નરકાગાર હાલતમાં થઈ ગયું છે. આજે તમને જોઈ એક ચલાવું કેટલી જગ્યા પર કેટલા ઉઘરાને કેટલો કચરો છે. એક પણ તંત્રની મેં ઉભા અને વાત કરી તો પછી તમે બોલજો મારી વાત કરો. કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય લીકેજ એટલા બધા છે. એક બાજુ કચરાના ઢગલા એટલા બધા છે. લાઈટો મોટા ઉપર લાઈટોનું લોકાર્પણ કરવામાં આવેલું. એક અઠવાડિયાથી હું ફરું છું, એક અઠવાડિયાથી લાઈટો બંધ. લાઈટો બાબતમાં શરમજનક બાબત તો એ છે કે હું આ મોબાઈલમાંથી આપણો લાઈટ વિભાગ છે બધા અંદર સવાયેલા છે. એ લાઈટ વિભાગમાં ખોલીને દેખજો કે જ્યારે પ્રમુખશ્રી એમ લખતા હોય કે 10-15 દિવસમાં 10 વખત લાઈટ વાળાને હું કહી ચૂક્યો છું, મારું નથી સાંભળતા, તો તમને નૈતિકતાના ધોરણે તમે પ્રમુખ તરીકે રહેવાનો અધિકાર જ નથી. તમારો ફેરફાર કરી રહેવાનો એ તમારે નક્કી તમારા સભ્ય નક્કી કરશે. હું નક્કી કરું આજે સભ્ય નક્કી કરશે. બજેટ સારું થાય તમે ની ચિંતા છોડો કે આપણે તમારી સામે કે કોણ ચક્રી આવે છે કે લાઈટ અંતરાળો થઈ છે અરે ગયું કોઈ કારણ નથી મારે ગયું કામોના પ્રશ્નની છે એક મિનિટ તમારો વાત કામોના પ્રશ્નની વાત છે. અમે તમને બી ખબર છે સર અને અમારા વિસ્તાર પર કોઈ કામ નથી દરેકના મોબાઈલ પાસે લાઈટ વિભાગ ખોલી દેખો સાહેબ ઉભા અમારી વાત સાંભળો. દિવસે લાઈટ ચાલુ હોય ઘણીવાર અમે લોકોની હું દરેક સૂચના તમે લોકો પણ અને તમે બધો વિકાસના કામ નથી થયા તો તમારા વોર્ડની અંદર રોડ બન્યા છે. વાત સાચી છે એમની. આખા ગામની અંદર બંધ નખાયા. આખા ગામની અંદર વોર્ડ નંબર 6 ની અંદર એક પણ બંધ નખાયો અને બંકનું બી કીધું બરાબર. किंतु भाई रहते आप लोग वाला घर का जो आपको मोटो खारो है ये अपनी कामगिरी बंद कराई है. ये अपनी कामगिरी बंद कराई. हमें वो दिक्कत है और वैसा भी हुआ तो करेंगे ना समझना. पवित्र दिवसोની અંદર હજારોની સંખ્યા અંદર માનવ સમાજ પડવા આવે છે. આ લોકોને વાત ખબર છે તો કેમ એના માટે નહીં. બીજી વસ્તુ તમે એવું કહો છો કે બધી વસ્તુમાં સંતોષ છે. આ પ્રશ્ન અભ્યાસભાઈ કઈ ઓથોરિટીમાં લઈ બેઠા છે. આગળ કોઈ કામ જેના તમને ખબર પડે જોથી જોવા મળે કેવો મારી ભાષાનો તમારે એક વર્ષ થઈ ગયો છે. તમારે મારી ભાષાનો અમે તમને કોઈ માર્કેટમાં કોઈ દેખાય તમારી કોઈ ઓથોરિટી નથી કરી મારી વાત તો સમજો. તમારી ઓથોરિટી નથી તમે કાયમી કર્મચારી નથી અમે તમને કોઈ પણ વસ્તુ પૂછી શકીએ નહીં. તમારા માન સન્માન છે પણ અમારે જે પણ કર્મચારીને કશું એવો પૂછી નહીં બરાબર છે મેડમ. હા હા આજે મારી ઇન્ટરવ્યુમાં બરોડા જવાનું બરાબર છે પણ બારની એટલે એસઆઈને બોલાયા એટલે મારી જગ્યાએ એસઆઈ ના એસઆઈ માં એસઆઈ ના ભાઈ એની કોઈ ઓથોરિટી નથી. તમે લેખી આપો ને તમે લેખી આપો
આ એક વસ્તુ છે. કામ તમારું 1000% ના 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 થશે કેમ ના થાય કામ કામ તો 1000% થશે. સમય પર ન કરવું એ વાત તમારી 100% લેવા જોઈએ કીધું છે. નગરપાલિકા એક મિનિટ તમે બધા સભ્યો સુધી સાંભળો કે કામ બાબતે જે પણ ડિલે થાય છે એમાં કર્મચારી જવાબદાર છે એની એ બાબતે હું તમારા તમામ સભ્યોના પક્ષમાં છું. તમે કોઈ ઓર ઠરાવ તમારી સંમતિમાં લઈને કરવા માટે તૈયાર નહીં નહીં હવે ભાઈ તમારો ફોન તમારા સમર્થન નથી તો હું તમારા સમર્થન સભ્ય અરે એ પછીનો વિષય છે બરોબર એની સમિતિ પદ્ય અંદર જે થઈ બની પછી બની એ પદ્ય પર ખાસ થાય ધારાનો કે કરાવો આ મીટિંગ માટે સમિતિ છે જે કારોબારના સભ્યો લેવાની થાય એ વસ્તુ અમને એનો કરાવ જે નામ મંજૂર થયો બધી સમિતિ નામ મંજૂર થાય છે હા અમારે ધ્યાન રાખજો મીટિંગ કેવો મંજૂર હતું આ અમે બધું એ યાદ તમારું અસંમતિ આવી ગઈ એટલે એના પર જે કાયદા નિયમ પ્રમાણે થશે કરી દેવામાં આવે. ચલો બીજો મુદ્દા નંબર 2 અચ્છા ટાવરની વાત હતી લાઈટની એમાં 2 પોલ લાઈનમાં નતા
બસ આપણે છો અરે દાદા આપ તો બોલો અરે પણ હમણાં બે હાથ તો કરી જાઓ હવે પૂછી લેજો હા ઘણી વાર હમણાં સાહેબથી તમારે જમનું કામ કરાવવાનું છે કે નહીં કરાવવાનું એટલું કહી દો. અમને શાંતિથી સાંભળો પહેલા મારી વાત તમે ધ્યાનથી સાંભળો આ ઠરાવને સમિતિઓ રદ કરવાની છે તમે કમ્પ્લેન મારી સમિતિ માટે કોને કીધું છે હવે બધા કોઈ અધિકારી આ અધિકારી છે, અધિકારી છે. પહેલે દિવસ પત્તા ગ્રહણ કરી આવ્યો છે નગર એ હું તમને જવાબ આપું છું તો તમારી વાતનો જવાબ તમને સંતોષકારક મળશે હાલકાલીન વકીલ જનરલ અરણે સલાહ આપવામાં આવ્યા કેટલી કરો હાલકાલીન વકીલ જનરલ આપવામાં આવ્યા એ વખતે વકીલ કામ કરે છે હા બસ તો બસ અધિકારીઓ કામ કરે છે ને જેનો પ્રોગ્રામ બસ સંમતિ કરો અને એક મિનિટ તમારો જવાબ આપી દો અમારું કામ કેમ નથી કરતા? અરે એક મિનિટ ઉભા રહો મારી વાત તમે પ્રમુખ તરીકે કરો છો આ કાલનો મેં સાહેબ તમારી વાતનો જવાબ સંતોષકારક આપો આ કાલનો મેં છે આ તમારો મેળો મેં ના કરતા મેં કીધું કાલની તારીખમાં મને પૂછ્યું છે આને ટાઈપ તો ખાતો કર્યો છે અને કીધું છે 25 વખત હું કહું છું પછી વાત કીધું હું તો માનું કહું છું ને કે કામ બાબતે હું સાંભળવામાં છું મેડમ દેખો નહીં જેવી ગવર્નમેન્ટ કામ કરવાની હોય ને તો બી અમારે કે ઉપર સમજા સમજ કરીએ ને તો અમારી ગવર્નમેન્ટ સાંભળતા નહીં જેવી ગવર્નમેન્ટ છે મોટી વાત છે ને ખાલી ગવર્નમેન્ટ વાત છે તો સાફ સફાઈ તો જોઈએ કે ના જોઈએ કેસ કે લે ના ના કેસ કે લેવાના આપણે સુપરસીડ કરી દો હા હા મેં હવે આપણે સુપરસીડ કરો આ મીટિંગ આપણે બહુ શાંતિથી પ્રેમથી કરવાની છે વિકાસ કરવાની જવાબદારી તમામે તમામ સદસ્યશ્રીની છે પ્રમુખ તરીકે મારા એકલાની નથી તમારી સર્વસંમતિ તો થશે નહીં થાય તો આઈ ડોન્ટ કેર કોઈ ચિંતાનો વિષય નથી હવે બીજા નંબરનો મુદ્દો આપણે લઈ લો ભાઈ તમારી પેલી અસંમતિ છે ને તમે ગયા હતા બાર આ ઇતિહાસ એવું ભાઈ ભાઈ કેમ સર આપણે બીજા આપણા જે કંઈ કર્મચારીઓ પગાર જે કંઈ પણ લાઈટ અને વહીવટી એ સિવાય અમલે આ ખર્ચમાં આપણે આજે કાગળ આપ્યું છે કર્મચારીઓ પગાર એની સિવાય બાકીના 68,386 રૂપિયા તમે 100 ભંડોળમાંથી ચૂકવ્યા આ એ અસંમતિ લોકોના ટેક્સના પૈસા તમે ચૂકવ્યા કેટલા ચૂકવ્યા 42,00,000 ચલો એનો અર્થ તમે હવે ફેબ્રુઆરી મહિનામાં હોળીનો તહેવાર હતો માર્ચ મહિનામાં કર્મચારીનો પગાર કર્યો નહીં સફાઈ કામદારો પગાર કર્યો નહીં 5,000 રૂપિયા એક મિનિટ આ જવાબ આપી દો આપ શ્રીને સાહેબ મારો એક મિનિટ 32 લાખ રૂપિયાની જગ્યાએ કદાચ 40 લાખ રૂપિયા પણ હોય તો અહીંયા બેઠેલા કર્મચારી શ્રી છે કોઈ પણ હોય કે પોતા ચેકો પાડીને પોતાના નામ પર લઈ લેતા નથી એના નામ દયા છે એની માહિતી માંગી લેવાની અને મારી વાત અરે ભાઈ નિર્ભય મારી વાત તો બોલજો તમે બોલજો યાર અમે તો સફાઈ કર્મચારી શ્રીને કીધું તું મેં કે 100 ભંડોળમાં પૈસા નથી
તમારી હોળી હું બગડવા નહીં દઉં. તમારો પગાર ના થાય, મારી ઓફિસે આવી અને પૈસા લઈ જવાના. તમારી હોળી બગાડ એમની હોળી બગાડવા નથી દીધી. તમારી પાસે પૈસા લઈને ઓફિસથી નગરપાલિકા ચલાવો. ભાઈ, સૌ ભંડોળમાં પૈસા ના આવે તો possible નથી. આપ કેમ ચૂપ બેઠા છો? બધાના ચૂકવ્યાનો જવાબ તમારે લઈને આવો, તમને ના પાડો. આપણે આવો જવાબ આપણે તમને એ વહીવટી બાબત છે. ભાઈ મુદ્દો તમે આપણે ભાઈ એને વહીવટી બાબતમાં આવ્યો તો તમે ક્યાં આ વાત આ ક્ષેત્રમાં થઈ ગયો. હિસાબ તમને આપશે. આ જવાબ આપો પહેલા. હિસાબ તમને એક એક વસ્તુનો મતલબ બનાવવાના હોય. ના ના હિસાબ તમને હિસાબો તમને હા 100% મેં તૈયાર આપજો. મતલબ તમને એ વહીવટી બાબત છે એ બતાવવાનું કામ એમનું છે. એ તમે લઈ લેજો શાંતિથી બેસીને મિલો. તમે કોઈ ના નથી અમીરભાઈ વાત કરો. તમે કહો છો તો ના મંજૂર કરો તો ક્યાં વાંધો છે? ના મંજૂર કરો તો હિસાબ કર્યા પછી નેક્સ્ટ મીટિંગમાં આ આપણે હિસાબ તમને આ બધો હિસાબ આ પ્રમાણિકતા પૂરેપૂરી આપણે હિસાબ તો ભાઈ પગાર આપી દઈશ એવા શબ્દને મારું વાક્ય ના સાંભળો. પણ એ પહેલા પગાર કરાવી દીધો. જાન્યુઆરીનો થઈ ગયું ને? અરે મારી વાત સાંભળો. એક મિનિટ. જાન્યુઆરી મહિનાનો ધરો કે ફેબ્રુઆરી મહિનાનો એ આપણે કોઈ કોઈના પર ઉપકાર નથી કરી કરતા. આનો કામ કરે હા, એના પૈસા બીજી વસ્તુ, તમે અત્યારે બધા સભ્ય ઠરાવ કરો, બધા સભ્ય હાજર છે. તમે સભ્ય તરીકે જે પણ લેખિત માંગણી કરો, અમે તો 25 વર્ષ અમારો સમયગાળાની જરૂર છે. તમે મિનિમમ જેવા નક્કી કરો કે કોઈ પણ સદસ્ય કોઈ પણ માહિતી માંગે એને 5 દિવસમાં માહિતી પૂરી પાડવાની. લખો તમે ઠરાવ કરો. અમારે એક મહિનો યાદ કરવાનો છે. બરાબર છે? લઈ લો કિરીટભાઈ લખો. એના બી આપો મિનિમમ. એક અઠવાડિયામાં મિનિમમ માહિતી આપો. બરાબર છે? આ ઠરાવ છે. સમજી? મારી વાત સાંભળો. એક મહિનો દોઢ મહિના જવાબ નહીં મળો. देखो आप मध्य का दिन है तो 5 દિવસ લઈ લો ને 10 દિવસ અરે 10 દિવસ નહીં યાર. મારે બધું કરી દે છે યાર. 3 કલાકના પેપર ની રજા આપવાની જરૂર નીકળી જાય છે. જો ઠીક છે બરાબર છે? અને એમ નહીં, આ વસ્તુ ઠરાવ હોય છે અને માફી જોઈએ છે. પછી એવું નહીં કે આટલા હેકર આવે છે કે ફલાણા હેકર આવે, ઠીકના હેકર આવે છે. ચલો, ભાઈ, આપણા મારી વાત સાંભળો. કોઈ પણ ઠરાવ આવે નહીં અંદર. ચલો આ ખર્ચને બહાર રાખવા માટે સંમત અસંમતિ માટે અસંમતિ નહીં. અરે મેડમ, આ કોમન વસ્તુ છે. બધા જે આ 5-7 જણ છે, ગ્રુપ છે, એવા તો મત અને આ બધી વસ્તુ ખોટી થઈ ગઈ છે યાર. જે વસ્તુ છે બહુ ખોટી થઈ ગઈ છે. कुछ नहीं होता है लेकिन नैतिकता स्वीकार
બતાવ્યો છે મારી ચિંતા છોડો ચિંતા છોડો એની ચિંતા છોડો મારી વાત તમે સાંભળો
રૂપિયા ચૂકવી દીધા એની મંજૂરી લેવાની હોય છે જેમ કમિટીની જેમ કમિટી વગર મંજૂરી વગર ખાલી એક ઠરાવ કરી દીધો તમને સભ્યોને ખબર નહીં રિકવરી કરી આપણે માંગી લો ને પણ માંગી આવો ને અરે એટલે તો ગાના નથી અમે એ થોડી ઘણી તો અક્કલ છે આપણે ભાઈ એ અમને થોડી ઘણી તો અક્કલ છે અમે પેપર પર તમને કરીને કરતા હોઈએ એટલા બધા મૂર્ખ નથી ભાઈ એટલા બધા મૂર્ખ નથી ભાઈ તમને પૂછું છું બાબુ આયા વગર પૈસા ચૂકવ્યા એક પેન્ડલ નોટિસમાં વાંચી લેવાનું યાર ઉપરની મંજૂરી આવી સત્તા બાબા કઈ પડે એ ઉપરથી ઉપરે મોકલી આપો કામ કરવાનું હોય મેન ભાઈ અમારો ઉદ્દેશ છે કે કોઈ કામ કરવાનું હોય તો કલેક્ટરને પૂછવું પડે આ નિયમ લાગે ને પૈસા ચૂકવવાને ખરાબ કરી ભાઈ તમારી વાત ખોટી છે કોઈ પણ કામ કરીએ તો પેપર વર્ક ટાઈમમાં જોઈએ થોડું ઘણું પેપર પેપરમાં વસ્તુ અલગ છે બાકી કોઈ લેવાનું તમારી ખોટી છે આ પ્રમુખ બિલ્ડર છે આ પ્રમુખ બિલ્ડર છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે વિડિયો લેજો બરોબર વિક્કીભાઈ પાલવાણી એમના મધરના નામે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો ધંધો કરે છે ચંદ્રિકા હિલ્સ કરીને એમની રેસિડેન્સીની સ્કીમ ચાલે છે સાહેબ અમે ગેરહાજર હતો હું પોતે સભ્ય તરીકે ગેરહાજર હતો નીલભાઈ નથી લાવો નાખી આપું નગરપાલિકા કાર્યસૂચિ નંબર 10 અધ્યક્ષ સ્થાનેથી પાછું લખ્યું કોંગ્રેસ દેવગઢ શહેરની આવેલ અરજી આ ભાજપની બોડી બેઠી છે અને કોંગ્રેસની શહેરવાળાની અરજી લીધી આપણે બરોબર ભાજપના કહેવાતા ખાસ પ્રમુખશ્રીએ કોંગ્રેસની અરજી લીધી કે દેવગઢ બારિયા શહેરની કોંગ્રેસની અરજી વંચાણે દેવામાં આવી જેમાં જણાયું પ્રમુખશ્રીની ભાગીદારીની ઝવેરી રેસિડેન્સીને તમામ લોકોના નિયમિત વેરા ભરે છે લાઈટ પાણી રસ્તાની સુવિધા પૂરી પાડવા અંગે રજૂઆત લઈ ખાનગી સોસાયટીઓ બધી ખાનગી ગામવાળાના રોડ ના બને ચાલે ખાનગી સોસાયટીઓ સુવિધા મળવી જોઈએ ભાઈ ખાનગી સોસાયટી ઝવેરી રેસિડેન્સી કિંગ હિલ્સ હરિઓમ નગર 1 હરિઓમ નંબર 2 હરિઓમ નંબર 3 એમાં પણ એમનું પેલો પાવર પ્લેટની પ્રમુખશ્રી કરેલી છે 3 લખવામાં મિલી ગયા બધું લખો બરોબર આ કેટલાનું બોલે છે ભાઈ કે આપણે સ્થાનિકો રહે છે એમના હિતમાં કામ તો કોઈ લેતો ભાઈ કાયદો ભાઈ બધાના હિત જ છે ગામનું હિત જો પેલા ખાનગી સોસાયટી કોઈ કામ ન કરતો સોસાયટી બની એના રોડ રસ્તા ને લાઈટ જન ભાગીદારી છે ભાઈ ભાઈ
આપણા વર્તમાનના શાસક ચોર અને ભ્રષ્ટાચારી છે તેવો તમારી પાસે કેવો વાત? ભૂતકાળમાં તો પૈસા વાપરી નાખ્યા ખાનગી સોસાયટીઓમાં. શાસકો ચોર હતા બધા, પણ આપણે બધા ચોર છીએ જ નહીં. કોણ? તો તમે ઠરાવ કર્યો, એટલા વાળાએ એક મિનિટ ઠરાવની અંદર ખોટું કર્યું એટલે તમે ખોટું કરો છો. ભાઈ અમે એ તમે ઠરાવ સર્વ ના સર્વ અનુમતે મંજૂર થયેલો ઠરાવ છે બધાની સામે છે ભાઈ. હા એ બે ભાઈ આપણી જે પ્રાકૃતિક બધી અને બધાની સર્વસંમતિથી એ જનભાગીદારી પર આવે છે. પણ લોકો ટેક્સ ભરે છે એટલે જનભાગીદારીમાં નહીં પડી અને એ લોકોને પ્રાથમિક સુવિધાના ભાવના કારણે પ્રાથમિક સુવિધા આપવી પડે. એ તમામ સર્વે અનુમતે મંજૂર કરેલો છે. પ્રાથમિક સુવિધા છે મારી પાસે તો. પ્રાથમિક સુવિધા છે એવું છે. એટલે બિલ્ડર આવી પડે પ્રાથમિક અરે સુવિધા. આ ભાઈ બિલ્ડરે આપવી પડે. એ મોટો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારબાદ બધાની સર્વસંમતિથી લીધો છે. અને આપણે કે હજુ તો ઠરાવ થયો છે. પરિણામ મંજૂર કર્યો છે. બધા પ્રશ્ન છે આપણને. ભાઈ આ ઠરાવ આપણે સર્વાનુમતે મંજૂર કર્યો છે. નહીં 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 બિલકુલ તદ્દન ખોટી વાત છે. સર્વાનુમતે ઠરાવ મંજૂર કર્યો છે. પત્રકારશ્રી, તમે એ અગાઉનો જે ઠરાવ છે એનો વિડીયો ક્લિપ લીધી છે બરોબર? આ બધા સભ્યોનું સહી છે. આની પહેલામાં ના ના યાર અરે યાર અરે મીટિંગમાં ચર્ચા થઈ. અરે ભાઈ મારી વાત સાંભળો. પ્રાથમિક જરૂરિયાત આનાથી હોય જ છે. પણ મારી વાત સાંભળો. અમને આની વાત સાંભળો. પ્રમાણે બોલાવો. આની પહેલેની સામાન્ય સભા હતી પ્રોગ્રામમાં. કદાચ નહીં હોય આજે. પણ એનો નથી આને તો અમે આપણે લઈએ ઠરાવ ના મંજૂર કરે. આખો હા તો પતી ગયું. તમે ના મંજૂર કરી બધા ઠરાવ ના મંજૂર થઈ જવાના. તો ભાઈ એમાં તો મારી કોઈ સોસાયટી નથી બારમાં. મારી કોઈ સોસાયટી નથી. મારી કોઈ સોસાયટી નથી એમાં.
કોન્ટ્રાક્ટરની ટેન્ડર પ્રક્રિયામાં જે પણ હોય એનું ઉલ્લંઘન ના થવું જોઈએ સાહેબ પણ બરાબર લીગલ કાયદેસરની એની પર કોડિફાઈ થવી જોઈએ 100% થવી જોઈએ. બરાબર છે એમ નહીં તમે આ સામે આવો રમજાન મહિનામાં રોજ પાણી મળશે એવું કીધું. એ સાંભળે, અમે તો ચાલો અરે આવો ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 3 મહિનાના 9,18,447 આ મને તમે બધા સર્વે કર્યા છે કેટલા વિસ્તારમાં રાત્રિ સફાઈ ચાલે 9 લાખ રૂપિયા ચૂકવ્યા છે
દેવગઢ બારિયા નગરમાં ખાડા પડે, ચોમાસામાં વરસાદ પડે ત્યારે નગરમાં ખાડા પૂરવાની વેટ મિક્સની કામગીરી હોય. દેવગઢ બારિયા નગરપાલિકાના હવે બધા સભ્યો છો કયા ફળે ખાડા પૂરાયા 2,65,965 રૂપિયા વેટ મિક્સ લાયા એમ કરીને ચૂંટી દીધા. પાર્ટી
બારિયા લગેલી ગાડી રોડ ઉપરથી ભૂગર્ભ સાફ કરતી હતી અને દેખીઓ ભરે નગરપાલિકાના અડધા કર્મચારી અડધા કોન્ટ્રાક્ટર કર્મચારી ગાડી નગરપાલિકાની બરાબર અને પૈસા ચૂકવાય 4 લાખ ને ઉપર સાહેબ 1000 રૂપિયા એ તો પોતે સ્વીકાર્યો પણ ના સાના માટે સ્વીકારવાનું ભાઈ સાના માટે સ્વીકારવાનું અમે તો સાના માટે સ્વીકારવાનું એ પ્રૂફ કરવું પડે ભાઈ પ્રૂફ કરવું પડે આ બોલવા કેમ ના થાય અમારા ગરીબ કર્મચારીઓનો પગાર ના આવ્યો હા એ વસ્તુના હું તમારે કરતા ચૂકવી દીધા મંડળમાં પેમેન્ટ નતું આ કર્મચારીનો પગાર ના આવ્યો અને ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરના પૈસા ચૂકવી દીધા તમે એવું કહો છો કે ભૂગર્ભ ગટરની યોજના ધ્યાન રાખશે તમે બધા એના કર્મચારી ચલો ચલો બે તમે ઉભા કરો આપણે એનું ટેન્ડર ના મંજૂર કરી દો ચલો બધા અમારી સંમતિ ચલો એમટીઆર બોલવાનું નહીં પૈસા ચૂકવાઈ ગયા કટાવરી આવી ગયો અમારા ગરીબ કર્મચારીનો પગાર ના આવ્યો કર્મચારીનો પગાર ના આવ્યો ભૂગર્ભ ચલો 7 નંબર હવે ટેન્ડર ચલો મંજૂર વાળા તબ તક કરો ભાઈ આપણે મંજૂર હોય તો ભાઈ નગરપાલિકાના મુખ્ય પુનઃરચિત વિકાસ સંસ્થાની કામગીરી કરવામાં ચલો મંજૂર વાળા એટલે તક કરો ભાઈ નમૂની નામે આ પુનઃરચિત કર્યો છે બારિયાને પોતાની સ્કીમોમાં ગ્રીન ઝોન 26 સાથે આપણો પહેલો સચિત નકશો રિવાઇઝ કરવાનો આવે છે અને સૌથી વધારે ગ્રીન ઝોન એરિયા પીઠા વિસ્તારમાં છે અને 10 વર્ષે મારો કાયદો સરકારનો કાયદો છે એની પ્રોસેસ કરવી પડે કોઈ વાંધો નથી ના મંજૂર ચલો પછી નવીન શોપિંગ સેન્ટર વાળી નામ ના મંજૂર વાળા આક્ષેપ કરતા નવીન શોપિંગ સેન્ટરમાં ફાયદા બજાર કરીને એક દુકાન લાગેલી છે એનું કેટલું ભાડું વસૂલ થયું ઠરાવ ઇમ્પ્લિમેન્ટ ટીમ ઓફિસર્સ શું કર્યું બોલાવાજી તમે સીલ માર્યા છે સીલ કાર્ય
પણ સામાન્ય પૈસા સમાજ નક્કી કરવાની સત્તા મેડમની નથી, બોર્ડની છે. આ બોર્ડે નક્કી કરેલો ઠરાવ હતો કે આટલા પૈસા વસૂલ કરવા. તો એની તમારા પર સત્તા છે, તમારી પર કોઈનું પ્રેશર છે. આ પૈસા કેટલા વસૂલ કર્યા? એટલે આ દિન ઠરાવ થયા પછી વાત કહું છું. હા, પછી આપણે ઠરાવ કર્યો કે તમારો ઠરાવ જૂનો થયેલો જ હતો. એ પ્રમાણે તમે ભાડું લીધું નતું. તમે તમારી જે કામગીરીમાં જે દરખાસ્ત દાખવી હતી અજીતભાઈ, તમે જે ઠરાવ પ્રમાણે આ બધા સભ્યોએ એમાં ધર્મેશભાઈની સહી હતી, એ પ્રમુખ હતા, એ વખતનો ઠરાવ થયો હતો, એ પ્રમાણે તમે ભાડું લીધું નતું. પછી બીજી વાર ઠરાવ કર્યો કે ભાઈ આ વખતે ભાડું લો. હવે ભાઈ એમને તો આંધી તો તમારી વાત મારી વાત તો સાંભળી લો. એવરેજ